નિફ્ટી માટે હવે 26,226 અને 26,333 આ ખૂબ જ મહત્વના રેઝિસ્ટર. આ લેવલ ક્રોસ ન થાય ત્યાં સુધી નિફ્ટી માટે નવી તેજી કરવી બહુ મુશ્કેલ છે. તારીખ 20મી અને 21મી નિફ્ટી માટે ખૂબ જ મહત્વની બે ટાઈમ સાયકલ નજીકના અંતરે ભેગી થાય છે. 21મી ડિસેમ્બર, જેને વિન્ટર સોલિસ્ટિસ કહેવાય છે, અને આ દિવસની જે રેન્જ બનતી હોય છે તેને કોઈ પણ બજારના પ્રવાહ માટે ખૂબ જ મહત્વની તારીખ માને. નમસ્તે દર્શક મિત્રો, ગુલછાપ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમમાં આપણે દર અઠવાડિયે શેરબજારની સમીક્ષા અને WDGNની થિયરીના આધારે આવનારા સપ્તાહમાં શેરબજારની ચાલ કેવી રહેશે એ કળવાનો પ્રયત્ન કરીએ છીએ. ગયા સપ્તાહે આપણી ચર્ચા એવી હતી કે તારીખ 9 અને તારીખ 10 શેરબજાર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાની છે, જેમાં તારીખ 9 એટલે કે મંગળવારે શેરબજારમાં જોખમી વોલેટિલિટી જોવા મળી શકે છે, અને 10મી તારીખ પછી બજારમાં જે પ્રવાહ હશે એમાં ટ્રેન્ડ ચેન્જ થાય એવી પૂરી શક્યતા છે. આવી આપણી ધારણા હતી, અને એ ધારણા મુજબ જ ગયા મંગળવારે શેરબજારમાં સારો એવો ઘટાડો થયો અને પછી ત્યાંથી રિકવરી આવી હતી, અને 10મી તારીખથી બજારે જે નીચેની ચાલ હતી એમાં પલટી મારીને ફરીથી તેજી દેખાડી છે. હવે સોમવારથી શરૂ થતા સપ્તાહમાં શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ કેવી રહેશે એની આપણે ચર્ચા કરીએ. તો આપણે અહીં ફક્ત નિફ્ટીની જ વાત કરશું, અને WDGNની થિયરીમાં રિપીટેટિવ નંબર્સને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. તો એ મુજબ નિફ્ટી માટે હવે 26,226 અને 26,333 આ ખૂબ જ મહત્વના રેઝિસ્ટર્સ બનવાના છે. આમાં 26 અને 3 નંબર બંને રિપીટેટિવ છે. આ લેવલ ક્રોસ ન થાય ત્યાં સુધી નિફ્ટી માટે નવી તેજી કરવી બહુ મુશ્કેલ છે. જો આ લેવલ એટલે કે 26,333 આ નંબર નિફ્ટી ઓવરટેક કરી લે તો ત્યારબાદ 26,666 મોટો રેઝિસ્ટન્સ બનશે. હવે નીચે સપોર્ટની વાત કરીએ તો હવે નીચે મહત્વનો સપોર્ટ 25,707 અને 25,666 બહુ મોટા સપોર્ટ રહેવાના છે. એટલે કે આ સપ્તાહમાં નિફ્ટી માટે બહુ મોટી રેન્જ છે. નિફ્ટીના ભાવની આપણે આટલી ચર્ચા કર્યા પછી હવે ટાઈમ સાયકલની વાત કરીએ તો આ વીકમાં તો નહીં, પણ તારીખ 20મી અને 21મી નિફ્ટી માટે ખૂબ જ મહત્વની બે ટાઈમ સાયકલ નજીકના અંતરે ભેગી થાય છે. 21મી ડિસેમ્બર, જેને વિન્ટર સોલિસ્ટિસ કહેવાય છે, એ દિવસે પૃથ્વી અને સૂર્ય 270 ડિગ્રીનો એક કોણ બનાવે છે, અને આ દિવસની જે રેન્જ બનતી હોય છે તેને કોઈ પણ બજારના પ્રવાહ માટે ખૂબ જ મહત્વની તારીખ માનવામાં આવે છે. આ સિવાય 45 દિવસની એક ટાઈમ સાયકલ છે, એ પણ 20મી તારીખે આવી રહી છે. આ બંને દિવસ એટલે કે શનિવાર અને રવિવાર આવશે, એટલે રજાના દિવસમાં કારોબાર તો થવાનો નથી. તો શુક્રવાર એટલે કે આવતો શુક્રવાર અને ત્યાર પછીના વીકનો સોમવાર, એ બંને નિફ્ટી માટે ખૂબ જ મહત્વના દિવસ બનવાના છે. અત્યારની આપણે નિફ્ટીની જે ચાલ છે તેજીની, એને ધ્યાને રાખીએ તો આ સપ્તાહમાં નિફ્ટી ઉર્ધ્વગતિ ચાલુ રાખે એવું આપણને આના આધારે ધારણા બાંધવી સરળ રહેશે. નિફ્ટીમાં હવે કોઈ મોટી મૂવમેન્ટ એટલે કે ટ્રેન્ડમાં ચેન્જ આવતા શુક્રવાર અથવા સોમવારે આવે એવી પૂરી શક્યતા આપણને અહીં દેખાય છે. પણ આમાં ગયા વીકની જેમ જ આ વીકમાં પણ બુધવારનો દિવસ થોડોક જોખમી રહે, એટલે કારોબાર આપણે કોઈ પણ કરતા હોય તો થોડું સાવધાનીપૂર્વક કરવો જોઈએ. એવું એટલા માટે કહેવું પડશે કારણ કે આ ડ્યુરેશનમાં ભૂતકાળમાં જ્યારે નિફ્ટીએ ટ્રેડ કર્યો છે ત્યારે નાના મોટા ફોલ બતાવેલા છે. આવી જ રીતે 45 દિવસની જે ટાઈમ સાયકલ 20મી તારીખે પૂરી થાય છે, એ દિવસે પણ છેલ્લા 4-5 વર્ષમાં નિફ્ટી અને સેન્સેક્સમાં મોટા ગાબડા જોવા મળ્યા છે. એટલે આપણે એ દિવસને ખાસ ધ્યાને રાખી અને શુક્રવાર અને સોમવાર એ બંને દિવસે બજારની ચાલ ઉપર નજર રાખવી પડશે. બજારની ચાલ કરવા માટે લોકો વિવિધ પ્રકારની થિયરી અને મેથડનો ઉપયોગ કરતા હોય છે. WDGN પોતાની કોઈ પણ બજારને પ્રિડિક્ટ કરવાની જે પદ્ધતિ છે એમાં સ્ક્વેર અને સ્ક્વેર રૂટ એટલે કે વર્ગ અને વર્ગમૂળને બહુ જ મહત્વ આપે છે. એટલે કે કોઈ પણ ભાવ હોય એનો વર્ગમૂળ અથવા તો કોઈ પણ સંખ્યાનો વર્ગ છે એ બજારમાં સમય અને ભાવની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે એવું WDGN માનતા, અને એમણે પોતાની થિયરીમાં આ વસ્તુ
આપણને કહેલી છે. હવે આપણે ગયા સપ્તાહમાં આપણે એવી વાત કરી હતી કે આપણે સ્ક્વેર મેથડનો એક સામાન્ય સરળ પદ્ધતિ આપણે શીખીશું. તો જ્યારે શેર બજારની વાત આવે છે ત્યારે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એનો વર્ગ અને કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો વર્ગમૂળ બજારમાં મહત્વના સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનતા હોય છે એવું ચાર્ટમાં આપણને વારંવાર જોવા મળે છે. જેમ કે નિફ્ટી અત્યારે 26,000ની રેન્જની આસપાસ છે, તો 160, 161, 162 આ સંખ્યાના વર્ગ છે એ ખૂબ જ મહત્વના સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનતા આપણને નિફ્ટીમાં અત્યાર સુધી જોવા મળેલા છે. જેમ કે 160 નો વર્ગ થાય 25,600, 161 નો વર્ગ 25,921 અને 162 નો વર્ગ 26,244. આ સંખ્યા છે એટલે કે 161, 160, 162 એ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. એમાં પછી કોઈ દશાંશ નથી. આ જે એના વર્ગની સંખ્યા છે એ ભાવની દ્રષ્ટિએ સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરતા હોય છે. હવે આ જ પદ્ધતિથી એટલે કે કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ એ સમયની દ્રષ્ટિએ કઈ રીતે મહત્વના બને છે તે હવે આપણે આગામી સપ્તાહમાં જોશું. ગેનની વધુ એક આવી સરળ પદ્ધતિ અને શેર બજારના આકલન અને સમીક્ષા માટે આગામી સપ્તાહે આપણે ફરી એકવાર મળશું. તે પહેલા આવા જ માહિતીપ્રદ અને રસપ્રદ વિડીયો માટે ફૂલછાપ ડિજિટલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.